નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે નવેમ્બર માસ એટલે જે માસ ચાલુ થઈ ગયો છે તમારા માટે કેવો જવાનો છે ગ્રહ ગોચર અનુસાર સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું, જેમાં ખાસ કરીને મેરેજ લાઈફ આપનું કેવું જશે, વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવો છે, સાથે આપણા ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે, આપણું કેરિયર કેવું જશે, આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે, વિશેષ ચર્ચા આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યું છું. એટલે મીન રાશિના જાતકો માટે વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો. સાથે અચૂક ઉપાય જે ગ્રહો તમારા ઉપર ખૂબ કૃપા કરે. તો ગ્રહ ગોચરની સ્થિતિ શું છે તે પેલા જાણીએ. તો આપને શનિ ભગવાન આપના પ્રથમ ભાવમાં છે, બૃહસ્પતિ આપના પંચમ ભાવમાં છે, કેતુ આપના ષષ્ઠમ ભાવમાં છે, સૂર્ય અને શુક્ર આપના અષ્ટમ ભાવમાં છે, મંગળ અને બુધ આપણા નવમ ભાવમાં છે અને રાહુ છે આપના દ્વાદશ ભાવમાં છે. અત્યારે 7:30 પનોતીનો સમય ચાલુ છે. તો સૌથી પહેલા સ્વાસ્થ્ય બાબતની ચર્ચા કરશું. તો સ્વાસ્થ્ય બાબતમાં આપણા રાશિ સ્વામી છે એ પંચમ ભાવમાં છે, ઉચ્ચ રાશિમાં છે, પણ શનિનો સમય ચાલુ છે એટલે પગ તરફથી થોડીક પરેશાની રહી શકે છે, સાંધાની થોડીક પરેશાની વધી શકે છે. પણ આપ જેટલા સાવધાન થઈ જશો, બીમારી ઉપર કાળજી રાખશો, આપના રિપોર્ટ પ્રમાણે દવા કરશો તો આપને એ બીમારી વધારે પરેશાન નહીં કરે. સાથે સૂર્ય ભગવાન છે નવેમ્બર માસની અંદર જે 16 તારીખથી રાશિ ગોચર પરિવર્તન કરશે. તો 16 તારીખ પછી આપના માટે સ્વાસ્થ્ય ખૂબ સારું છે. હા, આપના માટે બૃહસ્પતિ ખૂબ સારું ફળ આપશે. પંચમ ભાવમાં છે, પ્રથમ ભાવમાં દ્રષ્ટિ કરે છે, નવમ ભાવમાં દ્રષ્ટિ કરે છે, એટલે તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. પણ આપ જે વ્યાયામ કરતા હો વ્યાયામ ચાલુ રાખજો. સાથે બહાર જાઓ, જ્યારે પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ, ત્યારે ખાસ કરીને જે પણ વસ્તુની આપણે એલર્જી હોય તે બાબતની કાળજી લેવી ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. જૂની આપને કોઈ પણ પ્રકારની બીમારી હશે તો તેમાં પણ આપને રાહત મળશે. હવે વાત કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે. વિદ્યાભ્યાસ માટે આ માસ કેવો જશે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધારો પર કરીએ છીએ, નામના આધારો પર નથી કરતા. સાથે ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ. જો આપના જન્મ ગ્રહો શુભ સ્થિતિમાં હશે તો આપના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે. પણ આપના જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હશે તો આપના જીવનમાં અશુભ ફળ પણ મળી શકે છે. આપને જાણવું હોય કે આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈન આપણે જન્મ કુંડળી બતાવ્યું હોય તો આપનું નામ, સંપૂર્ણ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરો મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે, આપની સાથે કુંડળી બાબતમાં ચર્ચા કરવામાં આવશે. સાથે મિત્રો જે પણ ઉપાય બતાવીએ છીએ એ શાસ્ત્ર માન્ય હોય ઉપાય બતાવ્યું છે. સાથે સરળ ઉપાય પણ અમે બતાવ્યું છે જે આપ કરો અને આપના જીવનમાં ગ્રહો શુભ ફળની પ્રાપ્તિ કરાવે. મિત્રો હવે વાત કરીએ વિશેષ વિદ્યાર્થી બંધુઓ માટે, સ્ટુડન્ટ માટે. પંચમ ભાવના જે માલિક છે એ ચંદ્રદેવ છે. 2.5 દિવસમાં ચંદ્રનું પરિવર્તન થઈ જાય છે. બૃહસ્પતિ છે ઉચ્ચ રાશિમાં છે એટલે વિદ્યાભ્યાસ માટે ખૂબ જ સારો સમય છે. પણ આપને ખાસ કરીને આપણા મનને સ્થિર કરવું પડશે. આપની પરીક્ષા આપ મહેનત કરશો તો પરીક્ષાનું પરિણામ શુભ મળશે. જે પહેલા આપના 1-2 ક્રમાંકથી આપણું કાર્ય અટકી જતું હતું તે હવે પરિણામ મળશે. સાથે બૃહસ્પતિની નવમ દ્રષ્ટિ પડે છે, ઉચ્ચ શિક્ષા ઉપર પડે છે એટલે ઉચ્ચ શિક્ષાના પણ સારું પરિણામ આવશે. સાથે સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે. આ પ્લાનિંગ કરી હો તો તમારા માટે સારો સમય છે. સંતાનમાં વાદ વિવાદ થતા હતા તે વાદ વિવાદ દૂર થશે. હવે વાત કરીએ મેરેજ લાઈફની. તો મેરેજ લાઈફના સ્વામી છે બુધદેવ અને બુધદેવ છે એ નવમ ભાવમાં છે, મંગળ સાથે યુતિ કરે છે. આપના મેરેજ લાઈફની અંદર આ એકબીજાને જીદ છોડી દેવી પડશે, એકબીજાને ઈગો છોડી દેવો પડશે, એકબીજાની સાથે પ્રેમનો આપ ખૂબ જ પ્રેમાળ સ્વભાવથી
એકબીજાને સમજવું પડશે. સાથે આપ કોઈ પણ પ્રકારના ક્રોધના હિસાબે કોઈ નાની બાબતમાં ક્રોધ આવે અને એ જીદ આપ લઈ લ્યો તો આપનું મેરેજ લાઈફમાં નુકસાન થવાની સંભાવના વધી જશે. એટલે આપણે કાળજી લેવાનો સમય છે. હા, ખાસ કરીને અત્યારે દૈનિક વેપાર કરો છો, એકબીજાને સપોર્ટ કરશો, દૈનિક વેપાર પણ વધશે. પાર્ટનરશિપમાં આપણે સાવધાનીનો સમય છે. આપ જેટલી સાવધાની રાખશો, નુકસાનથી બચશો, એકબીજાના સારા સંબંધો જળવાઈ રહેશે. હવે મિત્રો વાત કરીએ ખાસ કરીને ભાગ્યની. ભાગ્યના ગ્રહ ભાગ્ય સ્થાનમાં છે. મંગળ ભગવાન સ્વ રાશિમાં છે. એમ કહી શકાય આ માસ તમારા માટે ખૂબ જ સારો છે. 12 રાશિમાંની એક આપની રાશિ મીન રાશિ છે, તેના માટેનો સમય ઉત્તમથી પણ ઉત્તમ છે. ભાગ્ય ઉદિત થવાનો સમય આવી ગયો છે. મંગળ એક ભાવમાં એક રાશિમાં 45 દિવસ રહે છે. એટલે એમ કહી શકાય કે પ્રોપર્ટીને લગતા આપના કોઈ પણ કાર્ય અટકી ગયા હતા, સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ ગયા છે. સાથે જે કાર્યમાં ખૂબ મહેનત કરી હતી પણ એ પરિણામ આવતું ન હતું, પરિણામ ચોક્કસ રીતે દેખાશે. આપ ભાગ્યનો સંપૂર્ણ રીતે સપોર્ટ મળશે, સાથ મળશે. આપ યાત્રા કરવા, ધાર્મિક વૃત્તિમાં, ખાસ કરીને સમાજની સેવા કરવામાં તત્પર રહેશો એવા વિચાર આવશે. પિતાનું સંપૂર્ણ રીતે સપોર્ટ મળશે. હવે મિત્રો આપને સાવધાની વાતને રાખવાની છે કે જ્યારે કોઈ પણ કાર્ય થઈ જાય, સફળતા મળે ત્યારે ઈગોથી દૂર રહેવું જોઈએ, અભિમાનથી દૂર રહેવું જોઈએ. આપ સાવધાની રાખશો તો આપના સમાજમાં માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. ભાગ્ય તમારો સાથ આપશે. હવે વાત કરીએ મિત્રો કેરિયરની, તો કેરિયરના ગ્રહ છે એ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ છે એ પંચમ ભાવમાં ઉચ્ચ રાશિમાં છે. આપ જ્યાં નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં આપના મિત્રો તરફથી, સહકર્મચારી દ્વારા સંપૂર્ણ રીતે સપોર્ટ મળશે. આપના કાર્યની પ્રશંસા થશે, આપનું પ્રમોશન થશે. કોઈ જગ્યાએ સ્થળાંતર થાય તો ત્યાં પણ આપને સારો લાભ થવાની સંભાવના વધી જશે. એટલે કેરિયર પણ ઉચ્ચ ઉન્નતિ અને પ્રગતિ તરફ જઈ રહ્યું છે. કેવલ ને કેવલ આપને મહેનત કરવાની છે. આ માસ છે, આપ મહેનત કરશો તો મહેનત આપના માટે રંગ લઈ આવશે. પણ આળસથી બેસશો, મારું કાર્ય થઈ જશે, કાલે કરીશ, આવા ભાવથી, આવા વિચારથી આપ કાર્ય નહીં કરો તો આ સમય ચાલ્યો જશે. અને આ સમય ચાલ્યો જશે તો તમારા માટે ઘણું બધું નુકસાન થવાની સંભાવના વધી જશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને અચૂક ઉપાયની. આપણે કયા ઉપાય કરવા જોઈએ? શનિ ભગવાનની પનોતી ચાલુ છે તો પ્રતિ દિવસ ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શ શનિશ્ચરાય નમઃ, શનિ ભગવાનની હનુમાન ચાલીસાનો પાઠ કરો, શનિ ચાલીસાનો પાઠ કરો. ગુરુવારના દિવસે યથાશક્તિ પીળા રંગની વસ્તુનું દાન કરો. આપની જન્મ કુંડલી બતાવી અને ગુરુનું રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.